નમસ્કાર મિત્રો, અત્યારે હું નાયકપુર છું અને હું પોતે નરેશભાઈ પંચાલ અને અહીંયા આપણા મહેશભાઈ જે આપણા એમઆઈના ડિસ્ટ્રીબ્યુટર છે. તો એમના ત્યાં ખેતરની વિઝિટ માટે હું આવ્યો હતો. તો અહીંયા શું ડિફરન્ટ મળ્યો છે, આપણી જે પ્રોડક્ટ યુઝ કરી છે, તો એ એમના મોઢેથી આપણે સાંભળીએ તો આપણને વધુ મજા આવે. તો મહેશભાઈ, આપણે જે આજમો કર્યો, તમારો 8 વીઘા આજમો છે ને આર્યો, તો એની અંદર આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરી છે. હા, તો તમને કેવું લાગ્યું આમાં? એમાં આપણે સામે જોઈએ જ છીએ કે આ બાજુ તો એનો છોડનો વિકાસ જ નહીં, અને આ બાજુ જુઓ તો આપણી પ્રોડક્ટ વાપરી એમાં હે ને મોટો આસમાનનો ફેર પડે, ઘોડા હાથીનો ફરક ઘોડા પડે. હાથીનો ફેર પડે. અને આ આજમો પહેલા વાયેલો છે, કયો પહેલો આ વાયેલો? રહ્યો પહેલો વાયેલો હો. મતલબ કે આ જે નાનો છે એ પહેલો વાયો છે. હા, કાળુભાઈ પહેલો વાયેલો છે ને આર્યો, હા, હા, અને આર્યો પાછળથી વાયો. હા, એ પાછળ. તો આપણી પ્રોડક્ટમાં રિઝલ્ટ ખરું? હા, રિઝલ્ટ ખરું. તો દોસ્તો, અહીંયા હું તમને બતાવી શકું છું. ભૂવસ્ત્ર જ વાપર્યું હોય, આમાં તો ઉપર સ્પ્રે કરવાનો તો બાકી જ છે હજી. હજી સ્પ્રે બાકી છે. હા, આ તો ગ્રો મેજિક છાંટવાનું બાકી જ છે હજી. બાકી હે હા ભાઈ. હા, ઓહો, ઓકે. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો, આ ફક્ત અત્યારે પાયાની અંદર ભૂવસ્ત્ર જ વાપરેલું છે અને અહીંયા પાછળથી વાયેલો છે. અને આ મિત્રએ જે લોકલ, જે ડેલી આપણે જે રેગ્યુલર ખેતી કરે છે, અને એ પણ પહેલાં વાયેલો છે. તો અહીંયા અમને કશું એવું કંઈ દેખાય છે આમાં માલ જેવું? હા, નહીં દેખાય. નહીં દેખાતું? હા, હા. તો કાળુભાઈ, આપણી દવામાં જોર ખરું કે નહીં? જોર ખરું તો આપણી પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? વપરાય. હું તો ચેટલાને કહું એવું છે ને? હું મારે એક ચેકણ આજમાં આવ્યું ગોવા 60 લ્યા એવું છે. બીજો કર્યો હોય. તો હરીશ, જોયો ડિફરન્ટ? કેટલો ડિફરન્ટ છે? જમીન આસમાનનો ફરક છે. તો મહેશભાઈ, તમે લોકો અને તમે કાળજી પણ સારી રાખી આપણી, એ બી એક તો ખેડૂતની અંદર હોવું જોઈએ. ટાઈમે ટાઈમે જો આપણા માવજત કરો એટલું મળે. અને આપણા શિડ્યુલ પ્રમાણે તમે ખેતી કરો હા, તો તમને ચોક્કસ રિઝલ્ટ મળે અને ભાવ પણ વધારે આપણને મળે. મળે કે ના મળે? આ તો ક્વોલિટી બનાવો એટલે ભાવ મળવાના જ છે. તો મહેશભાઈ, તમે બધાએ મને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.